અમદાવાદ ગાંધીનગર મેટ્રો હવે આઈઆઈટી ગાંધીનગર સુધી પહોંચશે। દેશના અને ગુજરાતના વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તરણ એટલે કે ફેઝ 2B ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે। અંદાજે 1067 કરોડ રૂપિયાના ખર્ચે આ નવો રૂટ તૈયાર કરવામાં આવશે। આ પ્રોજેક્ટ અંતર્ગત મેટ્રો લાઇન ગિફ્ટ સિટીથી આગળ વધીને હવે શાહપુર એટલે કે આઈઆઈટી ગાંધીનગર સુધી પહોંચશે। આ નવો પટ્ટો 3.3 કિલોમીટર લાંબો હશે અને તેના પર 3 નવા સ્ટેશનો બનાવવામાં આવશે। આગામી 4 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે। આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરનું સંયુક્ત મેટ્રો નેટવર્ક હવે 71 કિલોમીટર કરતાં પણ વધુ લાંબુ થઈ જશે, જે આ બંને શહેરો વચ્ચેના પરિવહનને વધુ ઝડપી અને સુવિધાજનક બનાવશે। अहमदाबाद मेट्रो का एक्सटेंशन पावर सेक्टर के एक बड़ा पॉलिसी डिसीजन लिया गया है और रॉ जूट के एमएसपी का निर्णय लिया गया। आज पहली बैठक में 12,236 करोड़ रुपए के फैसले प्लस 2 बड़े पॉलिसी डिसीजंस और रेजोल्यूशन लिया गया।